તો કેમ છો બધા મિત્રો? ને આજે આપણે આવી ગયા હતા રાજકોટમાં યોજાયેલ ફ્લાવર શો બાલભવનમાં છે અહીંયા. અને આપણે જો અંદર એન્ટર થઈ ગયા ને અહીંયા જો કેવો મસ્તીનો આપણે મોરલો રાખ્યો છે. અને હવે આપણે જો અંદર જાય, જો અહીંયા આખું ફૂલથી ડેકોરેશન કર્યું છે. અને આપણે જો અંદર આવી ગયા છીએ, જો અહીંયા પેલા આવતા જ આપણને મિકી માઉસ જો આખો ફૂલથી શણગારી દીધો છે. અને અહીંયા એક મધમાખી છે રાખી છે, આખી ફૂલથી શણગારેલી. પછી આપણે આગળ જાય એટલે આગળ પાછું આવો પીલો રાખો ફૂલથી શણગારેલ છે. એની આગળ આપણે કમળ રાખ્યું. તમે જુઓ, જો તમને આ બધું ગમતું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે લાઈક કરી દો પહેલાં. અને આવું જ અવનવું જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આગળ જો આપણે અહીંયા બટરફ્લાય આખું મોટું ફૂલથી શણગારેલું છે. અને હવે આપણે આગળ આવી એટલે અહીંયા જો બે બતક રાખ્યા છે પાકા ફૂલથી શણગારેલ. તમે જોઈ શકો છો, 4 બતક. અને અહીંયા જો સૂર્યનારાયણ આપણે છે. જો હવે આપણે આગળ જાય એટલે અહીંયા એક રોકેટ છે આપણે, અને આ બીજું રોકેટ છે આ ઇન્ડિયાનું. આ ત્રીજું રોકેટ, આખો રોકેટનું સેક્શન હતું. હવે અહીંયા જો માછલી રાખી છે 2. હવે અહીંયા જો આખું મસ્તીનું દિલ શણગાર્યું છે. અહીંયા આખી ફૂલથી સાયકલ શણગારેલી છે. જુઓ, હિરણે શણગારેલું છે. અહીંયા આખું એક નળ જેવું રાખ્યું, આખું ફૂલથી શણગારેલું. પછી અહીંયા આર્ટિફિશિયલ વૃક્ષ રાખ્યું છે. આ જો આખું બુકે શણગાર્યું છે ફૂલથી. અહીંયા આપણો ગેટ છે આખો ફૂલથી શણગારેલો. અહીંયા આખી બોટ રાખી શણગારેલી ફૂલથી. વાં એક કેટલી રાખી છે શણગારેલી ચાની. હવે આપણે આગળ જાય એટલે અહીંયા પાછા આર્ટિફિશિયલ વૃક્ષ રાખ્યા. ખૂબ સુંદર રીતે જુઓ તમે આ મોરલો, એ પણ આખો ફૂલથી શણગારેલો છે. અને હવે આપણે આગળ જાય એટલે જુઓ અહીંયા ફૂલથી જોરદાર હાથી શણગાર્યો છે. અને અહીંયા જો આપણા મહાદેવનો શિવલિંગ આખી ફૂલથી શણગારેલી છે. હવે આપણે આગળ જાય તો જો અહીંયા આખો ફુગા જેવું છે લિટલ એન્જલનું, જેને સ્પોન્સર કર્યું છે આ આપણે ફ્લાવર શો. અને અહીંયા જો આખી ડોલ છે એ શણગારેલી છે. આગળ અહીંયા આવતા આપણે લજામણી પાર્ક કરીને છે. અહીંયા જો લજામણીના બધા રાખ્યા છોડ, પણ અત્યારે તો લજામણી રાત છે એટલે જો લજામણી બંધ થઈ ગઈ છે બધી. તમે જુઓ, આ એક કુદરતી સંવેદનશીલ છોડ છે એવું અહીંયા લખ્યું છે. જેને હાથ લગાડવાથી પાન આખા બંધ થઈ જાય એને લજામણી કહેવાય છે. અને જે આ કુદરતી અજાયબી છે. અને હવે આપણે અહીંયા શ્રીનગરનું તુલિપ ગાર્ડન અહીંયા યોજવામાં આવ્યું છે, તો આપણે અહીંયા તુલિપ ગાર્ડને જાય. જો બોર્ડ પણ માર્યો છે, તમને નહીં દેખાતો હોય ફોનમાં. તો હવે આપણે તુલિપ ગાર્ડને જાય છીએ અને હું તમને મળું. જો આપણે આવી ગયા છીએ તુલિપ ગાર્ડને, અને અહીંયા જુઓ અલગ અલગ ચિત્રો, અને ઘુવડમાં આપણે નાના નાના છોડવા રાખ્યા છે. અને આગળ આપણે જઈએ, તમે જુઓ આ ઘુવડમાં આપણે છોડવા અલગ અલગ છોડ રાખ્યા, આર્ટિફિશિયલ છોડ. અને અહીંયા જો વચમાં એક જોરદાર રીતના બધા છોડથી બનાવેલું છે એક દ્રશ્ય જેવું. જો તમે જો આવું આખું તુલિપ ગાર્ડનમાં શ્રીનગરમાં આવું જ છે. એ આપણા રાજકોટમાં જ છે. તમારે જોવું હોય તો હું તમને દેખાડું છું. જો આના ટોપ ઉપર પણ આપણે શણગારેલું છે ફૂલથી. અને અહીંયા
આપણે જોયું હતું એવું જ આપણે પાછળ હમણાં જોયું એવું જ અહીંયા રાખવામાં આવ્યું છે. અને આપણે જો અને હવે આપણે તમને દેખાડું અલગ અલગ ફૂલથી દોરેલા ચિત્રો. જુઓ તમે, આ ફૂલથી બધા દોરેલા ચિત્ર એટલે દોરેલા ચિત્રો હતા, એમાં ફૂલ ચોંટાડેલા મસ્તીનું ડેકોરેશન કરેલું છે. તમે જુઓ, આખા વાળ, આખું વૃક્ષ ફૂલથી બનાવ્યું છે, આર્ટિફિશિયલ. આની પૂંછ ફૂલથી, આના વાળ ફૂલથી. આ ફૂલ તમે જુઓ, આના વાળ ફૂલથી તમે જોઈ શકો છો. આપણે આ બધાય કેવા ચિત્રો મસ્તીને આખું ડેકોરેશન કર્યું છે. અહીંયા આખા પીળા વાળ ફૂલથી એના વાળ દોર્યા છે. અહીંયા પણ તમે જુઓ, ચિત્ર એક છે પણ અલગ અલગ ડેકોરેશન કરેલું છે. અને અહીંયા ટુલિપ ગાર્ડન આપણું પૂરું થઈ જાય છે એટલે અહીંથી આપણે કરી લઈ એક્ઝિટ. અહીંથી આપણે એક્ઝિટ કરી લઈ અને અહીંયા જુઓ તમે, આપણે એક્ઝિટ કરી લીધી. અને જો અહીંયા આપણે જતા હતા, બહાર નીકળતા હતા, અને ત્યારે આપણને એક જોરદાર મોટો ચિમ્પાન્ઝી મળી ગયો છે. એની અંદર જો ઓલા ભાઈ મસ્ત રીતના બધાને એન્ટરટેન કરે છે. તમે જુઓ, ચિમ્પાન્ઝી બધાય છોકરાઓને રમાડે છે. અને અહીંયા જો બધાય વિડીયો ઉતારે આગળ ચિમ્પાન્ઝીનો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આપણે એક્ઝિટ કરી લીધી છે અને આવા નવા વિડીયો